કચ્છના રાપરની હિન્દુ સગીરાના ધર્માંતરણ અને નિકાહ કરવાના કેસની તપાસ કરતા પોલીસે ધર્માંતરણના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો. રાપર પોલીસે રાજસ્થાનના અજમેરથી મૌલાના મોહમ્મદ રમઝન જાન મોહમ્મદની કરી ધરપકડ. થોડા દિવસ અગાઉ જાહીન અબ્દુલ ચૌહાણ નામનો આરોપી હિન્દુ સગીરાનો નિકાહ કરવાના ઈરાદાથી અપહરણ કરીને ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ પૂર્વ કચ્છ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન આરોપી જાહીનની ધરપકડ કરીને પૂછપરછ કરતા ધર્માંતરણના નેટવર્કનો ખુલાસો થયો. પોલીસના હાથે ઝડપાયેલ મૌલાના ધર્માંતરણ કરવામાં સક્રિય હોવાનો ખુલાસો થયો. હાલ પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગેરકાયદે ધર્મ પરિવર્તન કરવા સહિત પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. કોર્ટમાંથી બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવીને પોલીસે નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસના હાથે ઝડપાયેલ મૌલાના ધર્માંતરણ કરવામાં સક્રિય હોવાનો ખુલાસો થયો. હાલ પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગેરકાયદે ધર્મ પરિવર્તન કરવા સહિત પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. કોર્ટમાંથી બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવીને પોલીસે નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.